જીરું મોકલાવું મારા વાલા ભક્તો, ભાઈઓ તથા બહેનો. જય માતાજી, જય માતાજી. જો મિત્રો, આપણી વાડીનું જીરું છે. જીરામાંથી એક કહાની યાદ આવે છે. 50 વીઘાનું જમીનમાં જીરું વાવ્યું હતું 4 જણાએ. એમાં સારે ખર્ચો કર્યો, પછી જીરું સરખું થયું નહીં. પછી એક ભાઈએ કેરોસીન પહેલાં વાપરતા, કેરોસીન લાવ્યા અને પછી એક ભાઈએ જીરાનો ખર્ચો કર્યો, એક ભાઈએ બિયારણનો ખર્ચો કર્યો. એવા જુદા જુદા 4 જણાએ જીરું વાવી અને ઊભું કર્યું. તો છેલ્લે બન્યું એવું કે જીરું પાક ઉપર આવ્યું અને જીરું બળવા માંડ્યું. એટલે આપણે તો જીરું એ સારું છે. જો આખી વાડીમાં જીરું છે. તો 4 જીરું બળી ગયું એટલે 4 પાગલ થઈ ગયા. તો પાગલ થઈ ગયા તો એ લોકો એમ બોલે, એક જીરું જ કર્યા રાખે, જીરું. એક બોલે કેરોસીન નકરું. એટલે મગજની નસું કમાન છટકી ગઈ. આપણે ગુજરાતી ભાષામાં બોલે ને એને ઘોડે જીરું જ કર્યા રાખતા. એટલે પછી એને દવાખાને લઈ ગયા અને પછી ઈલાજ કર્યો. પછી એને રાગે આવી ગયું. તો મિત્રો, 1 નંબર જીરું છે, હરિયાળી સડી ગયું છે. અને નજીકથી બતાવીશ. જો જે ભાઈઓને જીરું લેવાનું હોય તો કમેન્ટમાં લખજો. તો આપણે વાડીએ જીરું થયું છે, તો આપણે એને જીરું પહોંચાડી દઈશું. આખી વાડીમાં આપણું જીરું છે. મારી જય માતાજી ચેનલ છે. કાયકામાં ચોટીલા ચામુંડમાના આપણે વિડીયો નાખી છે. માતાજીની દયા છે આપણે જીરુંમાં. માતાજીનો હાથ હોય માથે તો આપણા પાસે વાળ વાંકો ન થાય. જો મિત્રો, આખામાં જીરું છે. એ ઠેઠ સુધી આપણી જમીન છે બધી. પાછળ કપા ઊભો છે, આમ ઘઉં ઊભા છે, અમારા રાય ઊભી છે. છેલ્લે જય માતાજી. તો મિત્રો, આપણું જીરું આપણી વાડીનું. જો જીરું ગમે તો કમેન્ટ કરજો, ન ગમે તો ન કરતા. ક્યાંક ખાલા દેખાય છે. એક હરખું જીરું છે. જય માતાજી, જય ચામુંડા. જો મિત્રો,